જો આજે રાત્રે 1:30 વાગ્યે હવે સાઈડમાં ઉતરવા જતા હવે એક આ ગંભીર અકસ્માત બન્યો છે. ટ્રક આખો જે કોલસાનો ભરેલ હતો જે 12B W7060 તમે જોઈ શકો છો. જો આખો આ સાઈડમાંથી ઉતરતો હતો અને સામે ટ્રક આવતો હતો એટલે એને બચાવવા જતાં આ આખો અકસ્માત બન્યો છે. ડ્રાઈવરનું કહેવાનું એમ થાય છે કે જો આજ ન બચાવવા જતા હું ઠાઠામાં ગરી જતા એમ, એટલે એ બચાવવા જતા હવે પોતે આખું તરત જ આ ગોઠું ખાઈ ગયું છે અને અંદર ભરેલો જે કોલસો જે છે એ તમામ ઢોળાઈને બધું આખો રેડ વફેર થઈ ગયું છે. હું તમને બતાવું છું આખું, તમે જોઈ શકો છો. જો આ આખું લોકેશન હું જરા બતાવું છું તમને, જરાક જોઈ લ્યો તમે. જો હોટલ રોયલ ઇન શક્તિ ચેમ્બર. જો આ સાઈડમાંથી ઉતરવા જતો હતો અને સામે ટ્રક આવતો હતો એટલે એને બચાવવા માટે જઈને આ ઓલું કર્યું છે. હવે જો લખ્યું છે કે કૃષ્ણમ સદા સહાય તે, જે લાલો પિક્ચર હતું એનું જે છે પણ એટલે સહાય કરી દીધી છે. તમે જોઈ શકો છો. જો આ બધો જ કોલસો ઢોળાઈ ગયો છે. જો આ બધો જ કોલસો ઢોળાઈને આખું તમને આ જો બતાવું છું. જો આ નેશનલ સિરામિક સુધી આખો ઢોળાઈ ગયેલો છે. આ કેટલો ઢોળાયેલો છે તમે જોઈ. જો આ જો આખો કોલસો છે ને ઢોળાઈ ગયો છે. જો આ નેશનલ પોટરી છે. આવો આવો ભાઈ. જો આ નેશનલ પોટરી છે. નેશનલ પોટરી. જો આ ડ્રાઈવર સાહેબ છે. ડ્રાઈવર સાહેબ આ કેવી રીતે બનાવ બન્યો રાત્રે તમારે? રાતે સાહેબ અમારે 1:30 વાગે બનાવ બન્યો. હા 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 હા, હાઈવે ઉપર આવતો ડોલા રોડમાંથી. બરાબર બરાબર બરાબર. તો મોટા આગળ ડમ્ફર વાળાએ ઓછીતાની બ્રેક કરી લીધી, એને સર્વિસ રોડમાં ઉતરવું હોય. બરાબર બરાબર. એને ઇન્ડિકેટર કાંઈ દીધું નહીં. બરાબર. એટલે હું તો મારી રીતે જ આવતો હોય. હા હા. તો અહીંયા સર્વિસ રોડમાં એને આમણે ઉતરવું હતું, એને ઓછીતાની આગળ જઈને સેટ બ્રેક કરી. આપણું આ ક્રોસ રોડ ટપી ગયો પછી એને બ્રેક કરી. ઓહો. હું એની પાછળ હતો, એનાથી 200 મીટર જેટલો વાહે આવીશું. બરાબર બરાબર. તો એટલામાં તો એ ગાડી કંટ્રોલ ના થઈ રહી. 200 ના નો થાય નો થાય. હા. તો ઓલી સાઈડમાં ઠાઠું આવતું હતું. હા હા. તો એમણે જાવ થોડો ઠાઠાવાળો મરે. હા. પછી હું સર્વિસ રોડ ઉપર લઈ લીધી સીધી ગાડી. વાહ વાહ વાહ. સર્વિસ રોડમાંથી ગાડી લીધી તો સીધી ડાયરેક્ટ આમળે આવીને તો નમી જ ગઈ. અહીંયા આવી સીધી નમી ગઈ. વાહ. કોઈ નુકસાન કાંઈ થયું નથી ને? ના, નુકસાન કોઈનું નહીં નથી. વાહ વાહ. ગાડી પડી ગઈ એટલું નુકસાન છે. શું નામ તમારું? ભગાભાઈ. ભગાભાઈ. કેવા કે બાવાભાઈ લાલવાણી. શું આમાં કોલસો ભર્યો હતો? કોલસા. ક્યાં ગામથી ભર્યો? નહીં સર. જો સદનસીબે જો લાલાભાઈને કહેવાનું થાય છે કે કોઈ નુકસાની નથી થઈ અને કોઈ ઈજા નથી થઈ. ખરેખર કોઈની ઈજા નહીં. આ ગાડીની અંદરમાં નુકસાની થઈ. જો ભાઈ ગાડીની અંદર નુકસાની થઈ છે એ ભરપાઈ થઈ શકે ભાઈ, પણ જ્યાં નાની થઈ હોય ને એની ભરપાઈ ન થઈ. એટલે ખરેખર નાખી દેવાય ને કે કટેથી ગાડી પાછી રોંગ સાઈડમાં વધે વારે છે. શું? હા. જો દર્શક મિત્રો, એક ભાઈની વાત સાચી છે કે શું તમે એક વાત સાચી છે કે જે રોંગ સાઈડમાંથી બધા જો આ ઓલું કરે છે તો એના હિસાબે આ અકસ્માત થયો છે. તો ખરેખર રોંગ સાઈડમાંથી આ રીતે ઓલું ન કરાય, જેથી કરીને જે આ અકસ્માત થયો છે એવો અકસ્માત ન થાય.